આજે પૂનમના ઘણા ભાઈઓ બહેનો સવારે હવે નીકળી ગયા પ્રસાદ લઈ. થોડો સમય પણ એવો હતો 2-3 દી પહેલા, એટલે આપણે જાહેર પણ કરી દીધું તો પૂનમ આ સાલે કરવાની કદાચ નહીં થાય. અને પછી ગુરુબાની દયાથી આ નાની એવી આપણી પૂનમ થઈ. તમે બધા આવ્યા પ્રેમથી, એને બધા એના મારા ભાઈઓ બહેનોના પ્રેમથી જય ગુરુબાની. આમ તો ગુરુની કૃપાથી થયો, નહીંતર તો અત્યારે લગભગ બધે પ્રસંગો મોટા બંધ જ હતા. પણ આપણે તો અહીં કાલે રાત્રે સત્સંગ હતો 12 વાગ્યા સુધી, માઇકથી 12 વાગ્યા સુધી આપણે વાણી સત્સંગ બધું ચાલુ હતું. સત્સંગ આપણા માટે, ગુરુમુખીના માટે સત્સંગ એ આપણો મનનો ખોરાક છે. સત્સંગ સિવાય આપણે હાલે જ નહીં. જેમ આપણે 2 ટાઈમ આ પ્રાણને અન્ન વગર નથી હાલતો, એમ આપણે ગુરુમુખીને સત્સંગ સિવાય ના હાલે. થોડો કે ઘણો આપણા માટે સત્સંગ જોઈએ. સ્મરણ તો આપણે કરીએ છીએ, સ્મરણ એકાંતનું છે, અને સત્સંગ જાહેરમાં 2, 5, 10, 15, 20, 25 વચ્ચે થાય. સત્સંગ એટલે જે સંતોએ મહેનત કરીને, ધ્યાન કરીને, અનુભવથી જે વાણી બનાવ્યું એનો સત્સંગ નીકળે. સત્સંગ આમ તો એના 2 રસ્તા થાય. એક તો સતનો સંગ, સત્ય વસ્તુ જગતમાં એક તમારી અંદર બેઠો સત્ય આત્મા છે, એનો સુરતાથી એનો સંગ થઈ જવો, એ સત્સંગ. અને બીજું આપણે વાણી દ્વારા જે વાણીઓનો જે નિચોડ કાઢીને જે કંઈ વાતો કરી એને સત્સંગ કહેવાય. સત્સંગથી આપણું મન પવિત્ર બને, મનનો મેલ સત્સંગથી જાય. સત્સંગ સિવાય મન સુધરે નહીં. સુરતા ભલે નિગમમાં જાય તો પણ, અસંતે એક મજાની કડી બનાવી છે, સુરતા ભલે નિગમમાં જાય તો પણ સત્સંગ ખપે. સત્સંગ ન હોય તો ધીરે ધીરે માણસ ઢીલો પડી જાય. સત્સંગથી એનો વરખ વધે, સત્સંગથી એનું ભજન વધે. એટલે સત્સંગ વેરાગ વધારવા માટે, ભજન વધારવા માટે અને આત્મા મોક્ષના માર્ગ માટે સત્સંગ બહુ જરૂરી છે. અને આપણે તો બધા ભાગશાળી છે, આપણને તો રોજ સત્સંગ મળે છે. આપણા આશ્રમની અંદર એક દિવસ એવો ખાલી નથી જતો કે અહીંયા આશ્રમમાં સત્સંગ ન હોય. ખાલી આપણે ભોજન માટે આશ્રમ નથી કરેલો, ભજન ને ભોજન બને છે. ભજન કરીએ છીએ અને ભોજન છે ટુકડો ત્યાળી ટુકડો, અને આપણને સત્સંગ મળે છે. તમે બધા જાણો છો, આપણે પોતાનો વખાણ આપણે નથી કરવાના, પણ આપણને આ ભૂમિ પૂજન કરવાને ગઈ 27 આપણે 3 વર્ષ અહીંયા પૂર્ણ થયા. 3 વર્ષમાં ગુરુમાનની કૃપાથી આપણે જબરજસ્ત અહીં કામ કરી નાખ્યું 3 વર્ષની અંદર. તો હજી તો તમારો બધાનો ભાવ એવો છે તો હું 5 વર્ષમાં એક સડક બનાવવાનું બોલ્યો છું. 5 વર્ષની અંદર તો કોઈક જોવા આવશે એવો આપણો આશ્રમ બની જવાનો છે. 3 તો થઈ ગયા, હવે 2 વર્ષ, 2 વર્ષની એટલો આપણો આશ્રમનો વિકાસ થવાનો છે. પછી આપણે વિકાસ થઈ ગયા પછી અખંડ અહીં સત્સંગ, સમરણ અને માનસનો આદર ભાવ. આપણા આશ્રમની અંદર કોઈ બી નીકળે, યાત્રાળુ નીકળે, અહીં મહામાયા મોમાયાનું મોટું ધામ છે. આપણે દિવસ એક જાતો નથી કે કોઈ દી આપણે ત્યાં આશ્રમમાં કોઈ ગાડી યાત્રાળુ ન ઉતર્યો હોય. આપણે ભાગશાળી છીએ, એવા મોકેસર આપણો આશ્રમ થયો છે. અખંડ કોઈક ને કોઈક આવે, એક દી ખાલી નથી જતો. કોઈ 1-2 ગાડી અહીંયા આવી હોય, અહીંયા આપણા આશ્રમમાં ન ઉતર્યા હોય. એટલે આપણે પુણ્યશાળી તો છીએ. એ બધું તમને પુણ્ય મળવાનું છે, બધા સત્સંગને પુણ્ય મળવાનું છે. હવે આપણે આનો વિકાસ કરવા માટે સત્સંગની પણ જરૂર. પ્રેમથી દરેક ભાઈઓને ભાઈલા ઉપર ભાવ રાખીને ભજન કરો. સેવાને સમરણ, એ તો આપણા ગુરુમાં જે બતાવ્યું છે, સદગુરુની સેવા કરતા ધરતા હરિનું ધ્યાન, ધ્યાનમાંથી જ્ઞાન જાગ્યા, ધારા માટે અજ્ઞાન, શ્વાસ ઉશ્વાસે સમરતા જપતા અજંપા જાપ, જાપ જપતા તાપ કર્યા ગુરુજીને પ્રતાપ. જો આદિવાદી ઉપાધિ એના જો તાપ તારવા હશે તો અજંપા જાપ આપણા ગુરુની ચાવી. આના સિવાય નથી થવાનું. તો આપણને તો બધું મળી ગયું છે.
આપણને આ બધું મળી ગયું છે અને આપણે કરવાનું છે. બસ ગુરુ મહારાજ એ જ સમજાવે છે કે આપણા આશ્રમની અંદર આ ગેટની અંદર કોઈ બી આવે તો આપણે પ્રેમથી એની સેવા કરવાની. ચાય પ્રેમ હોય તો રોટલો, આવો બેસો, આ બધો આવકાર સિવાય કોઈનો ક્યાંય દુનિયામાં મહિમા વધ્યો નથી. આપણા સંતોએ કીધું છે આવની આદર નહીં નહીં નેનો સ્નેહ એ ખરે કદી ન જઈ ભલે કંચન વર્ષે મેં. જ્યાં આવને આદર ન હોય ને સોનાના વરસાદ વરસતા હોય તો કોઈ આવતું નથી. એના માટે આવને આદર આ બધું આપણે શીખવાનું છે અને તમે શીખેલો છો બધા છો જ એમ. આજે સવારે વહેલાથી જ કેટલા બધા ભાઈઓ આવી ગયા, બહેનો કેટલા બધા ગામમાંથી બધા બહેનો આવી ગયા. આપણા નાદેલાથી આપણે બહેનો પહોંચીએ, ખબર ન પડતા આપણું રસોડું થઈ ગયું ત્યાં. બસ આજ આપણે શીખવાનું છે, આજે કરવાનું છે અને આવી સેવા કરશો તો મારો નાથ અંતર્યામી અંદર બેઠો છે એ તમારો બધાના ઉપર રાજી રહેશે. છે જ અમારી કૃપા તો તમારા ઉપર ઉતરેલી છે. ગુરુની કૃપા સિવાય તો કામ થતું નથી. છે જ એમ આપણે કહીએ ને ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદમ. વાક્ય મુજબ ગુરુની વાણીથી પણ કામ થાય, ગુરુના ધ્યાનથી પણ કામ થાય અને ગુરુ કૃપાથી પણ આપણું કામ થાય. તો કૃપા તો તમારા ઉપર ઉતરેલી છે. એના માટે તમે અહીં જે બેઠા છો ગુરુમુખી છો, બધા સમજદારો હોય એને બહુ સમજવાનું ના આવે. હવે ક્યાંક સમજવાનું ક્યાં આવે, કોઈ અટપટી વાણી હોય, સંતોને એવી વાણી બનાવી હોય. આપણા કુમારાવણ બાપુની તો કોઈ વાણી અટપટી નથી, સમજાવી છે. પણ કોઈ પ્રખર સંતો આપણે રવિ સાહેબ, ખીમ સાહેબની એવી વાણીઓ, કબીર સાહેબની વાણીઓ